ભારતીય જનતા પાર્ટીએ માત્ર કોંગ્રેસ પક્ષ કે વિપક્ષના પ્રોડેટા મુજબ સભ્યોને સ્થાન નથી આપ્યું એ વાત નથી. અમદાવાદ શહેરની જનતા સાથે તેમણે દ્રોહ કર્યો છે. જ્યારે પણ શાસક પક્ષ નિંદ્રામાં હોય, અધિકારીઓ પણ ભ્રષ્ટાચારમાં ડૂબેલા હોય, તેમની અણઆવડત હોય અથવા તો જનતા પરેશાન હોય, ત્રસ્ત હોય, એવા સમયે જનતાના પ્રશ્નોને રજૂ કરવા માટે માત્ર એક વિપક્ષ જ એવી જગ્યા હોય છે કે જે સાચે વાતને જનતાના પ્રશ્નોને બોર્ડ સમક્ષ, બજેટ સમક્ષ અથવા તો સત્તાધિકારીઓ અને પદાધિકારીઓ સામે રજૂઆત કરી શકે. પરંતુ તેમણે જે દ્રોહ કર્યો છે, આ શહેરની જનતાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે, તેને કોઈપણ સંજોગોમાં ચલાવી ના લેવાય. કોંગ્રેસ પક્ષ ભારતીય જનતા પાર્ટીની આ જે સરમુખત્યારશાહી છે, જનતાને અવાજ દબાવવાની વાત કરી છે, તેનો સખ્ત શબ્દોમાં વિરોધ કરે છે. કોંગ્રેસનું કામ માત્ર વિરોધ કરવાનું છે. ભૂતકાળમાં પણ આપ બધા જાણતા હશો કે આજે પ્રાયોરિટી પ્રમાણે જે સભ્યશ્રીનો સમાવેશ કરવાનો હોય છે, એમની શરૂઆત ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટીએ જ કરેલી હતી કે જે તે ટાઈમે એ લોકો સત્તા ઉપર હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક પણ સભ્યનો કમિટીમાં સમાવેશ કર્યો હતો. એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ આજે એમસીમાં પણ એ જ પ્રકારનો નિર્ણય કર્યો. કોંગ્રેસનું કામ માત્ર વિરોધ કરવાનું છે, વિકાસની કોઈ વાત કરવી નહીં. આપ બધા જ જાણો છો એ પ્રમાણે હમણાં જ મહાનગરપાલિકાની ચૂંટણી થઈ, એની અંદર કર્ણાવતી મહાનગરની જનતાએ એમના જે ખોટા વિરોધ છે એનો પ્રોપર અને મતદાન કરીને જવાબ આપેલ છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.